તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સવારમાં ગુડ મોર્નિંગ. તો આપણે જો શાક બનવા મૂકી દીધું છે. ચાલો જોઈએ શેનું છે. તો જો આપણે સરસ મજાનું ઊંધિયું ટાઈપનું શાક બનાવ્યું છે. આમાં તુર ને રીંગણા ને વાલોળ ને વટાણા ને બટેટાનું સરસ મજાનું શાક છે. જો કોથમરી ને ટમેટું નાખીને. તો હાલો બધા શાક ખાવા જાઓ. સરસ મજાનું બની ગયું. જો આપણે સરસ મજાની ફુલકા રોટલી આવી જશે. આપણે સરસ મજાના પાપડ શેકાઈ જશે. હાલો બધા જમવા. સવારનું વાગી ગયા છે 10 ને આપણે બેસી ગયા લસણ ફોલવા હિંડોળા ઉપર. જો આપણે સરસ મજાની શેવડી લાવેલા છે. તમે લાવ્યા હતા ઘેરમાં? નહીં? કોમેન્ટ જરૂરથી કરજો. આપણે સરસ મજાના ડોડા ફોલાઈ ગયા છે. હવે દાણા કાઢી નાખશું. તો આપણને લાગી ગઈ છે ભૂખ ને આપણે બેસી ગયા ચેવડી ખાવા. તો હાલો બધા ચેવડી ખાવા. જો આપણે બપોર પડી જશે ને બપોરા કરવા બેસી જશે. આપણે ગવાર બટાટાનું શાક છે ને છાશ ને જો શેવડો ને બધું છે. તો હાલો બધા બપોરા કરવા. જો આમાં જો છે આપણે જો જીરા પૂરી મસ્તીની સરસ મજાની ના રોટલા પહેરી લીધું છે ને આપજો આપણે લઈ લીધું છે દાંતડું. તો ચાલો હવે ડોડા વાટવા બે હેઠ કેરાસી વાટી નાખી. તો જો આપણે એક હરિયું વટાઈ ગયું છે, એક બાકી છે. જો આપણે ફાઇનલી સરસ મજાના ડોડા બધા વધાઈ ગયા. બે કેરા હતા. તો જો આપણે 5:30 થઈ જાય ને આપણે જો શેવડો બનાવ્યો છે ડોડાનો સરસ મજાનો નાસ્તો કરવા બેસી ગયા. કાંઈ કરી દીધી ટીવી ચાલુ. આપણે હાંસ પડી જઈને સરસ મજાના રોટલા બનાવી નાખ્યા છે. તમને મારા રોટલા કેવા લાગ્યા કોમેન્ટ કરીને કહેજો. જો આવા બનાવ્યા છે મેં રોટલા. હવે મારા બા શું બનાવે છે ચાલો જોઈએ. જો આપણે ઓળો બનાવવાનો છે. મારા બા રીંગણા શેકે છે. આ ચાલુ બધું સુધારે છે કાબા. તો ડુંગળી મરચાં ટમેટા. ચાલો હવે સરસ મજાનો ઓળો ખાવા બનાવી નાખીએ આપણે. તો જો આપણે સાંજ પડી જઈને આપણે વાળું કરવા બેસી જશે. આ છે મસ્તીનો ચટપટો ઓળો. આ છે છાશ. જો ગાજરના આથણા રોટલા ને હાલો બધા વાળું કરવા. તો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ફોલો જરૂરથી કરજો.